सागर महाराज, जय श्री मोहनदास जी महाराज की जय, श्री सरजूदास जी महाराज की, गोपालदास जी महाराज की, सभी संतों की जय, सारे जीवन की कैवल्य धाम की। कार्य विलान पते परम के पदम से, सगुण गुण वंद में नहीं न डोले, कीट ब्रह्म लगे घाट उपजे कपि, अधिक चैतान तोले, परम श्रेष्ठ परम विशेष प्रातः समय जगत वंदनीय परम दयालु परम कृपालु परम गुरुदेव भगवान करुणा सागर, मोक्षाना दाता अभय पददाता, भावबीड भंजन एवं सर्वज्ञ देवीय परम दयालु भगवान करुणा सागर, अपन विश्ववर्णा मणिगाढ़धारी चैतन्य आत्माओं अमृतमय वाणी द्वारा दयालु તેમના સ્વરચિત હંસતા લેવા ગ્રંથના 18મા અંગમાં દયાળુ જ્ઞાન ઉપદેશ આપતો આપણને શું કહેવા માંગે છે સમજીએ વિચારીએ અને જીવનમાં ઉતારીએ। ઉપસ્થિત ધર્મવિલાસી સજ્જનો, આપણને અહીંયા અત્યારે જે આપણું નિજ ચૈતન્ય દર્શિત જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યું છે તેનું પાછળનું કારણ બધા જાણીએ છીએ। ભક્તરાજશ્રી બાબુભાઈ તેમના નશ્વર દેહને છોડીને એમનો જે આત્મા અંશ એ ચિરવિદાય લીધી એ તે નિમિત્તે 3 દારાનું ચૈતન્ય દર્શિત જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે એમના પોતાના પરિવાર તરફથી। બધી ઘણી વાતો કાલથી આપણે શરૂઆત થયો આપણું પારાયણનું જે પ્રોગ્રામ તેની અંદર બધી જ વાતો સૌપ્રથમ તો આપણને બાજી કપાલદાસ બાજીએ પણ બાબુભાઈ કેવા છે કેવું કર્તવ્ય હશે તેમનો કેવો ભાવ છે એ બધી જ વાતો પહેલા કપાલદાસ બાજીએ આપણે સમજાવી। ત્યાર પછી જગદીદાસ મહારાજ પણ રાત્રિ કથા કરી બહુ બધું વર્ણન આવી ગયું। ત્યાર પછી સવારમાં પ્રેમદાસ મહર્ષિ પણ સરસ રીતે આપણને અને અત્યારે આ ત્રીજું સત્ર કથાનું તેની અંદર પણ આપણને દયાલદાસજીએ કલાક 1.5 કલાકની અંદર બધી જ વાતો સમજાવી। તો આપણને પણ આ ગુણ લેવાના છે અને અમને પણ તો વાયરો અડેલો છે તો કહીએ કે અમે પણ 2002માં સૌ પ્રથમ ભગતદાવે આવેલા સજીદાસ બાવાજીના જોડે, ત્યારે ભગતદાવે હતા એટલે 14 મહિના રહેલા દુભાલ પાટીએ। તે દિવસના બાહુભાઈનો પરિચય ખરો। આપણે એવું નથી કે કોઈના ગુણગાન ગાવા કે વખાણ કરવા ખોટા, એવું નથી। જે સાચી હકીકત છે બધાએ વર્ણવી છે કે એવું નથી કે ચનાના ઝાડ ઉપર ચડાવીને એનો વખાણ કરવા ખોટું, એવું નથી। સાચી બાબત છે। જે પરિચયમાં આવ્યા હોય એટલે ખબર હોય તો બાહુભાઈનું કેવું કાર્ય હતું, તો એમનો વ્યવસાય કેવો, એમનું જે પોતાના ધંધા એ બધું બહુ મોટું છે। પણ છતાં એક દિવસની અંદર મહારાજશ્રી કહેલું ને પ્રેમદાસજી કે ગુરુનું વચન ઓળંગ્યા નથી અને એ જ મહત્વની બાબત છે। કેમ કે અમે રહેલા 14 મહિના ત્યારે બાહુભાઈ આટલો બધો ધંધો વ્યવસાય છતો દિવસની અંદર એક વખત પણ મંદિરે આવી જાય, દર્શન કરે અને બાબુજીની બધી જે હકીકતો હોય જાણી લે। અને વાત તો કહી જ પ્રેમદાસ કે નિર્મળદાસ બાબાજી ભયા જ કહેતા, કોઈ દિવસ બાબુભાઈ એવું કોઈ નથી ભય એમ જ બોલતા। કેમ કે
એમને પણ એ રીતના સાચવું એમનું જે મર્યાદા. તો મેન વસ્તુ તો ખરેખર તો આ છે કે ગુરુનું વચન પાળવું. તે ઉપસ્થિત ધર્મવિલાસ સજ્જનો, અત્યારે તો અમે જે ચોપાઈ બોલ્યા એ ચોપાઈનો આશય શું છે એ જાણવાનું, સમજવાનું છે. અને હેડિંગ સૌપ્રથમ તો ગ્રંથ કયો છે તો હંસતા લેવા, અને જે અંગનું હેડિંગ શું છે કે અભય મોજ પ્રાપ્ત કરવાનું. તો હંસતા લેવા એટલે હંસતા, હંસને તારી લેવાનું છે. કાય એટલે કે એકતા કરવાની છે, કરતા મારી ખાતી. આપણે બધાના સૌભાગ્ય છે કે કેટલા બાબાજીના જ્ઞાનના શબ્દો આપણે જાણવા મળ્યા કાલથી આજ સુધીમાં, અને કેટલા શ્રેષ્ઠ પ્રકારના. પણ આપણે બધાએ સાંભળીએ છીએ, જાણીએ છીએ, પણ એનો ઉપયોગ કરવાનો છે, આચરણમાં મૂકવાનું છે. તો દયાળુ કે છે કે આપણે અભય થવાનું છે, એટલે ભય રહિત થવાનું છે. ભય રહિત એટલે કે જ્યાં સુધી આપણે જન્મના ખાતામાં 84 લાખ વર્ષના ઘાટોમાં આપણે ફરીએ છીએ ત્યાં સુધી ભય રહેલો છે. શરીર જન્મ અને મરવું, જન્મ અને મરવું. અને એટલા માટે બાબજી અભય પદ પ્રાપ્ત કરવાનું અંગ, અભય મોજ પ્રાપ્ત કરવાનું. ભય રહિત એટલે કાર ગળપ કાયા લગે, નામ રૂપ ગુણ ગ્રાજ, ઉબળે હમ ચૈતન્ય ચીજ કોઈ કાર સિદ્ધતા છે. જો સુધી 84 લાખ વર્ષના ઘાટોની અંદર આપણે ફરા કરશું તો હોઈએ આપણને કારનો ભય રહેલો છે. શરીર છે, જન્મ છે ને મરે છે, જન્મ છે ને મરે છે. અંશ આત્મા એના જ છે, પણ જન્મવાનું કોણ થાય છે? શરીરનું. પણ કેમ થાય છે એ બાવજીનો આશય છે. 84 લાખ વર્ષના ઘાટોની અંદર અંશ મનુષ્ય ઘાટમાં જ્યારે આવ્યો ત્યારે કર્મ કરે છે. અને કર્મ કરે છે એટલે કર્મ જેવા કરે તેવા, સારા કર્મ કરો, શુભ કર્મ, અશુભ કર્મ, જેવા કર્મ કરો એ કર્મ પ્રમાણે અંશના ઘાટ બદલવું પડે છે. એટલે વડે ઘાટ છે શ્રેષ્ઠ છે. અને વડે ઘાટની અંદર કર્મથી બંધાય છે અને વડે ઘાટથી પણ છૂટાય જ છે. અને એમાં પાછું કયા જ્ઞાન દ્વારા? જ્ઞાન તો છે, પણ કયા જ્ઞાન દ્વારા? કોના દ્વારા? તો આપણે બધાને તો સૌભાગ્ય છે, પરમ દયાળ ભગવાન કરુણાસાગરના ઉપાસક બન્યા છીએ. આપણો જે પારાયણની અંદર પોસ્ટ લગાવીશું એની અંદર બધું લખેલું જ છે. ચૈતન્યદર્શી ધર્મ ગ્રંથોનો પારાયણ, સત્સંગ. સતનો સંગ કરવો, સત્ય વસ્તુ કઈ છે અને કેવી રીતે સંગ કરવાનો છે. પારાયણ એટલે આપણે આ જગતમાં છીએ તો એ નથી પર જવાનું છે. એ રીતના આપણે કઈ રીતે જઈ શકીએ, શું કરીએ તો જઈ શકીએ. એટલે ભાઈ એ વાત બતાવે છે અહીંયા અત્યારે ભાઈ કે કર યવી લાન પતિ પરમ કે બદન સગોન ગ્રહણ વૃંદ में नहीं न डोले, कीट ब्रह्मा लगे घाट उपजे खपे, अधिक ना निम्न नहीं चैतन्य તો ત્યારે કીધું અવિલાન કરવાનું છે. એ અંશ તો મારો અવિલાન કરીશ ત્યારે સગુણ નિર્ગુણ એ સિદ્ધાંતો છે પરમાન જથ્થાવાળા છે. તો મારા તરફ આવવાનું એમાં રોકાશે નહીં. તેમ તો કે છે કીટ એટલે નાનામાં નાનો ઘાટ અને બ્રહ્મા એટલે મોટા મોટો ઘાટ. એ ઘાટો તો જેના આયશાવળ પ્રમાણે આયશાવળ અલગ અલગ રહેલા છે. આ જગતમાં કોઈ પણ અવતાર લઈને આવે છે કાયમ માટે રહી શકતું નથી. એની અવધિ વધતા ઓછી છે. બાકી કીડી કયો અને બધા જાય છે. કીટ બ્રહ્મા લગી ઘાટ ઉપજે ખભે. ચૈતન તો નાનો મોટો કોઈ નથી, પણ કે ભાઈ કે ઘાટે કરી નાના મોટો છે. અને એ કેમ વાત બતાવે છે આપણને? જો કે ઘણા ખોટું લાગતું હોય છે, અને આપણને વાળી એવું વાત કરવા માંગે કે જગત છે બધી જગત ભક્તિ તો કરે જ છે, પણ કોણ કરે છે?
કોઈ સગુણમાં વર્યા, કોઈ નિર્ગુણમાં વર્યા. ત્રણ સિદ્ધાંતો છે, સગુણ, નિર્ગુણનો સગતતા સિદ્ધાંત. તો એ બધી જગતની અંદર બાબત છે જાણવા માટે આપણને જ્ઞાનની જરૂર છે. એ બાબતની અંદર આપણા પોતાના શરીરની અંદર બાબત બતાવેલી છે કે આપણું જે શરીર છે પિંડે છે બ્રહ્માંડે મૂરખ વાળે ખંડે ખંડે. આ પિંડ છે, શરીર છે, એ બાજુ માણસ નો પણ ધ્યાન રાખીએ તો વાત બધા મહાત્માઓ ભૂલી ગયા. આપણે કાયમ માટે સાંભળીએ છીએ. જેના અહોભાગ્ય છે બાજુ સતીદાસ બાજીની કથાઓ સાંભળીએ છીએ ઘણી આપણે, બરાબર. અને એવા જ ગુરુના આપણને પણ થોડો પ્રસ લાગ્યો, હવા લાગી હોય, પવન લાગ્યો હોય એટલે પણ આપણને પણ એનો ગતિ મળી હોય એટલે ભાવ આપણને થયો. તો કે સગુણ એટલે નામ રૂપના ગુણવાળો, એ આપણા શરીરમાં નમૂનો છે, તત્વવાળું શરીર છે ને સગુણ કહેવાય. અને જે પ્રણામ છે એ પ્રણવ છે, નિર્ગુણ છે. સગુણ નિર્ગુણના માનવાના છે જે બ્રહ્મોજી પોકેલા છે બધા. સગુણ એટલે ઘાટવાળા, નામ રૂપના ગુણવાળા માને છે, કોઈ પણનો આધાર લઈને માને છે એટલે સગુણ કહેવાય. ઘણા જે જગતનો બધા સિદ્ધાંતો છે, ધર્મો છે, એ બધાએ ભક્તિ તો કરે જ છે. માણસ માત્ર ધર્મ સ્વીકારે છે, ભક્તિ કરે છે, પણ કોણી કરે છે એ વાત આપણને બાજુ બતાવે છે. ના ચોપાઈ ભાઈ વાત કરવા માંગુ કે સગુણ નિર્ગુણ એ જગત પ્રત્યેની છે. એની અંદર જે બધા અવતારો થઈ ગયા, જે બધા થઈ ગયા, બધા જ આમાં આવી ગયા. તે બધાની અંદર જે 10 અવતારો આવ્યા એ બધા આયા ને ગયા. નામ રહે રૂપ રહે ન પાય, અંતકાળ ગઈ નાસી સંતો મેં અવિનાશી. ઉપાસી ગતિ અગમ અગાધ લકાશી સંતો મેં અવિનાશી ઉપાસી. તો જે ના આવ્યા અવતાર લઈને એની મૂર્તિઓ થઈ, મૂર્તિઓ ફોટા અને એના જગત માને છે. તો આપણે કોણ માનવાનું છે? આપણું ચૈતન્યદર્શી જ્ઞાન છે. ચૈતન્યદર્શી જ્ઞાન કેવી રીતના ખબર પડે, કેવી રીતના પ્રાપ્ત કરો? દયાળુને તો આપણે કેવું છે, આપણે કાયમ કરવાનો સિદ્ધાંત કેવું છે? ચૈતન્યદર્શી આપણે બોલીએ, ચૈતન્યદર્શી છે તો એમાં શું જાણો, શું સમજવું? તો દયાળુ તે બાજુ તો એવી વાત કરેલી છે, પરમ દયાળુ તો બધા જ મહાત્માઓ અભ્યાસ કરે છે, બધા આપણે બધા જાણીએ છીએ ગ્રંથોની અંદર જે બાબત આપી કે દયાળુ તો 56 ગ્રંથમાં તો એવું બોલે છે કે મારું તો રૂપે નથી ને અરૂપે નથી. તો કોઈ પ્રતિવાદી પ્રશ્ન કરો કે રૂપે તો દેખાય છે, અરૂપ એટલે બ્રહ્મહુદીનો મુદ્દો છે, નિરાકાર છે ને બ્રહ્મ નિરાકાર કહેવાય. તો રૂપેની ને અરૂપેની તો કઈ રીતના જાણવા, કઈ રીતના સમજવા? તો એમાં છેલ્લા દયાલદાસ કથા પૂર્ણ કરતા બોલી ગયા કે જેવું દાસનું દિલ તો એના જોડે જ છું. શું કહેવા માંગે છે? 56 ગ્રંથમાં બાવાજી બોલે કે રૂપે નથી ને અરૂપે નથી, હમ અકેલે નિદાના. હું તો એ રીતના રૂપે નથી કે અરૂપે નથી, પણ જેવું જૈસે દાસ કા દિલ, જો દાસનું દિલ મને ઓળખવાનું હોય તો એમના જોડે જ છું. અને જો મને ઓળખવાની જો ભાવના હોય, પ્રેમ ના હોય, સૂઝ ના હોય, જ્ઞાન ના હોય તો કરોડો જોજન દૂર છું. એમ બાબાજી વાત કરી, મહારાજે શ્રી વાત કરી અગાધ બુદ્ધની. તો આપણે અવિલાનની વાત આવી ચોપાઈમાં, તો કયું અવિલાન કરવાનું? કરે અવિલાન પતિ પરમ પતન સિફતે એટલે કઈ કરતા. અવિલાન કરવું એટલે શું કરવું? પ્રાર્થના, ઉપાસના, સ્તુતિ એ પણ થાય, બાહ્ય છે. આપણું ચૈતન્યદર્શી છે જ્ઞાન, આપણું જ્ઞાન છે, કોઈ બાદબાકી થાય એવું નથી. કોઈ પણ બોલો, સ્તુતિ બોલો, પ્રાર્થના બોલો, ઉપાસના બોલો, પણ જેવું બાહ્ય વાત કરી પરમ બોલીએ
કે મારું જ્ઞાન કેવું છે તો કે છે સાકર શ્રીફળ સમેત ચોટલી ગોટલી સહિત ફાવી. નારિયેળની વાત આવી દર્શન આપો હે સાકર શ્રીફળ નારિયેળ. અત્યારે આપણે વૃક્ષ જાતિમાં આપણે નારિયેળ છે. નારિયેળનું શું હોય? 4 વસ્તુ હોય. પાણી હોય, અંદર ટોપરું હોય, જાડું કાસલું હોય એના ઉપર છોડો હોય. તો 2 વસ્તુ ઉપયોગમાં આવે, 2 વસ્તુ ફેંકી દેવામાં આવે. પણ બાકી કે મારું તો કેવું છે સાકરનું શ્રીફળ, એમાં કોઈ વસ્તુ બાદબાકી થઈ શકે નહીં. તો અવિલાન કરવું એટલે તો ખરેખર લક્ષ્ય ભજનની વાત આવે. મેન વસ્તુ આપણે સંપ્રદાયની અંદર મેન વસ્તુ લક્ષ્ય ભજનની છે. લક્ષ્ય ભજન છે એ મેન વસ્તુ નહીં. એના દ્વારા જ આપણે લક્ષ્ય આપે લક્ષ્ય કરીએ આપણે બધા. અમે તમારા બધાના માટે કહેલું છે. ત્યારે અભય થવાય. ભાઈ અભય ક્યારે થવાય? કે આપણે બાળજી જે કહેશે એ પ્રમાણે કરીએ, આચરણ કરીએ, એ રીતના આપણે આદર કરીએ. જે આપણને વસ્તુ આપણી લક્ષ્ય ભજન કરવાનું કરી શકીએ તો આપણને વસ્તુ પ્રાપ્ત થાય. ને કે અમારે જેવા બોલીએ તમારે જેવા સાંભળે તો એ રીતના ડાયરેક્ટ થઈ શકે નહીં. બોલવો, સાંભળવો અને જાણવો છતાં પ્રેક્ટિકલમાં ના મૂકીએ તો કદી કારે એનો આપણને ફાયદો મળે નહીં. તો પરમ દયાળુને કહેવાનો આશય એ છે કે કર એવી લાલપતિ પરમ કે પદમસી સગુણ પૂર્ણ વૃંદને નહીં ડોલે. સગુણ નિર્ગુણના સત્તામાં મારું અવિલાન કરશે, રોકાશે નહીં. તો આપણો સિદ્ધાંત જ્ઞાન સંપ્રદાય છે કાયમ બનશે. તો કેવી રીતના પરમ ગુણ સેવવાના છે? ઘણી બાબતો હોય છે. અહીંયાની અંદર બધા સગા સંબંધીઓ પણ હશે, મિત્રો પણ હશે, ઘણા હરિભક્તો હશે, બીજા સંપ્રદાયના પણ હશે. જેને જે મનમાનાતાના મત જાલે કરી આચરે કર્મના જાપ જપી જેનું મન જો લાગ્યું તેને તે રીતના ઈષ્ટદેવનો આધાર લઈ, ધર્મનો આધાર લઈને અને પોતાના જીવનની અંદર ભક્તિનો આદર કરતા હશે. પણ દયાળ તો કહેશે કે ભાઈ સગુણ ને નિર્ગુણ એ આ કર્તની અંદર આવે છે. કર્તની અંદર આવે તો મારું અવિલાન કરવાનું છે એમાં રોકાશે નહીં. તો આપણને દયાળુ કહે છે કે તમારા પતિ વચ્ચે ન્યાય આદર કરવાનો છે. પતે વર્તા સામા પરામ ગુરુને સેવો રે વાદો પરતા વિષય વ્યામને ચોડો રે. પતિવ્રતા સમ પરમ ગુરુને સેવો રે વધુ પડતા વિષય વ્યામના છોડો. પતિવ્રતા ન્યાય પરમ દયાળુના આપણે સેવાના છીએ. એમનો આ રીતના પ્રાર્થના ઉપાસના લક્ષ્ય કરવાનો છે. કે પછી આપણે બધું ભેગું ચાલીએ ને કે પરમ ગુણના ઉપાસક છીએ અને અમારે તો બધું હોવાનું પડશે, એ પણ ખોટું બાજી ના કહેશે. કેમ કે સર્વગણ છે. દયાળુ કેવા છે? સર્વગણ છે. આખા વિશ્વના માલિક છે, સર્જનહાર છે. કૈવલ કરતા કયો, પરમ ગુરુ કયો. પરમ ગુરુ માતા તરીકે છે, કૈવલ કરતા પિતા તરીકે છે. એ રીતના આપણને સમજાવે છે. અનેક પ્રકારની માન્યતાઓ માનશે તો એક કાર્ય થશે નહીં. અંતરના ભાવથી દયાળુના આપણે એ રીતના ભરી ચૂકવાનું છે. જેમ બધા ઘણા માણસો બધાને ઘણું ખોટું પણ લાગે. કેમ કે વિષયો આવો કે પત્ની એટલે પતિવ્રતા સ્ત્રી કોણ કહેવાય? એક પતિને વરે એને પતિવ્રતા કહેવાય. અને આપણો ઘાટ છે તો આપણો બાપ એક જ હોય, અનેક બાપ ના હોય. એમાં આપણે બધા અંશો, એ અંશો કરતા માલિકના અંતરવતીના એક જ માલિકના અંશો છીએ.
અને અંશના જે પરત કઈ વેળે આમ લઈ ગયા માટે 84 લાખ રૂપિયાના ખાતામાં છોડવા માટે જ પરમ ગુરુનું આગમન થયેલું છે. બીજું બધું આપણને મળે છે, પણ એક લક્ષ્ય કોઈ જગ્યાએ મળશે નહીં પરમ ગુરુ સિવાય. જેમ કે બાવજીના વચનો છે, ધ્યાન રાખજો. ઘણા અહીંયા હરિભક્તો કે સંતો કે બધા અભ્યાસિત છે. કે બાવજી જે ગ્રંથમાં કહ્યું એ આપણે જાણવાનું, એ સમજવાનું, એ માનવાનું અને વિશ્વાસ રાખવાનો, પ્રતિતિ લાવવાની અને એ રીતના ચાલવાનું ખૂબ કાર્ય થશે. કેમ કે બાવજી આપણે જે જગ્યા પર જે જરૂર પડી છે એ બાવજીએ ગ્રંથો દ્વારા આપણને જણાવેલું છે. દયાળુ કહેતા જગતનું જે આખું કરત છે ને, કરતની અંદર દયાળુએ રચના કરી, એ રચનાની અંદર બધું એકુજટ મૂકેલું જ છે. આ બાબત આપણને ઘણી વખત જાણવા મળે છે કે ભાઈ ઘણા અમુક માણસે આ રીતના પરચો આપ્યો, અમુક માણસે આ રીતના કામ કર્યું, એટલે એને મંત્રો જંત્રો કહેવાય, રીતિ સિદ્ધિ કહેવાય. દયાળુ વાક્ય છે કે બધું જ મેં કરતા એ મૂકેલું જ છે. કોઈ વસ્તુ અશક્ય નથી, પણ કોણ પ્રાપ્ત કરી શકે? માણસ. કોણ પ્રાપ્ત કરે? દેવોનું પણ પ્રમાણ નહીં મળતું આપણને. કોઈ પણ વસ્તુ કરે તો માણસ જ કરી શકે. તો પરમપતિ પ્રાપ્તિ કરે તો પણ માણસ કરે, પણ માણસ કરે પણ માણસને કયો આદર કરવો પડે? એને અનુસંધાને સજાથી આદર કરવો પડે. બીજાથી આદર કરે જ છે જગત, પણ સજાથી ના મળે તો સુધી મળી શકાય નહીં. સજાતી કોણ કહેવાય? આપણે ઘણી સજાતીનો અંશ છે. વૈગલ કરતાના છઠ્ઠી અંતર્વતીનો અંશ છે અને એ રીતના આદર કરવાનો છે. પછી જગતની અંદર બધી જ બાજુ ખોફો મારીએ તો એક કાર્ય ના થાય. નરેશ બાજુ પણ આપણને કહે છે કે જોયું નારણે કરી આજુ નહીં, ગુરુ વિના સત્ય પદાર્થ નહીં. એવું સત્ય જાણે માણે સુખ માતું, ગમે ના તેને વિશે આનંદ નાતું. ત્યાં જગતમાં મેં દ્રષ્ટિ પસારીને જોયું ત્યારે મને ગુરુ વગર કોઈ સત્ય વસ્તુ લાગતી નથી. અને બધી વ્યાખ્યા કરવા જઈએ તો 4 પ્રકારના ગુરુ છે. એમાં શ્રેષ્ઠ ગુરુ કોણ છે? એટલે આપણે બધાને ખબર છે, ગુરુ મહિમા મૂલ્ય છે. એમાં પરમ ગુરુ પરમ પતિ કે પ્યારા, મિને ગર્ભ સંકટથી કરીને આરા. ગર્ભ સંકટનું જે દુઃખ છે એ જે મોટા મહારાજે પણ કહ્યું કે છે દુઃખ મોટો રે સર્વને માટે મરવું અને કયું પાયે પ્રાણીનો જીવ ધરવું દેવને દાનવ રે માનવ માયા માણી મારા નામ કે કોણ રાજા કોણ રાણી. પરમ ગુરુ પોતે તેમના સહમુખે ગરબી પદ બનાવેલું છે. આ બધા દિવ્ય વાણી બનાવી છે, એમાં બધા જ ભજન આવી જાય. એમાં બાજા પણ કે છે દુઃખ મોટું રે સર્વને માથે મારું, અનેક ઉપાય રે પ્રાણી નહીં કરું. એટલે જનાવરનું જે છે દુઃખ એ શાશ્વત છે, કાયમ છે. એમાં કોઈનું ચાલત એમ નથી. જન્મ્યા તો મરવાના છે અવચ. લોમસ ઋષિ મુનિ પણ 432 યુગ સુધી શરીર ટકાઈ રાખી, પણ અત્યારે નથી. બાજુના જે વચનો છે, વચનોની અંદરથી આપણને જાણવા મળે. એ જાણવાનું અને વિચારવાનું, અને વિચારીને બાજુ કહેશે એ રીતના કરવાનું, તો કાર્ય આપણું સફળ થશે. ઘણા પ્રમાણ આપે કે અમારા હેતુ અટકા થાય તો લોમસ કઈ રાખી કાય. જનક કે 88 માં લોમસ પંથે ભેગા હોય. લોમસ ઋષિ મુનિની વાત બાજી બોલે ઘણો ટાઈમ શરીર રાખ્યું, પણ
અત્યારે નથી. અને ધૈર્યમૈત્રી વૈદ્યો પણ આપણને પ્રમાણ આપ્યું હોય વિશ્વબ્રહ્મ વિદ્વસ્મૃતિની અંદર કે દેવોના વૈદ્ય હતા, 18 વાર વનસ્પતિના જાણકાર હતા. કોઈ પણને કોઈ તકલીફ થઈ હોય તો નજરે લીધે મરવા ના દે એવું પ્રમાણ પરમ ગુરુ બતાવ્યું. ધૈર્યમૈત્રી વૈદ્યનું 18 વાર વનસ્પતિના જાણકાર હતા. એની નજર પડે તો પણ દુઃખ જતું રહે, પણ જ્યારે એમનો કાળ આવ્યો તો એ પણ કાર્ય મૂકી નાખ્યા. આપણે શું બાબત કહી બે જન્મ છે વચ્ચે મરે છે એટલે બાજી ઘણા પ્રમાણો છે. આ બધા ઘણા અમર રહેવાનું આશીર્વાદ પણ લે છે અને આશીર્વાદ ઘણાના ફરે પણ છે. હે રાવણ કયો, અર્નાકંસ કયો, ઘણા થયા. પણ આપણે અહીંયા વિષય શું છે અત્યારે શું ચોપી લીધી આપણને કે કરયાવી લાનપતિ પરમ કે પદમસી સગુણ ગુણ વંદને નહીં ને ડોલે કીટ બ્રહ્મા લગે ઘાટ ઉપજે કભી અધિજ્ઞાનું ને ચૈતન તોલે. કે ચૈતન તોલે નાનો મોટો કોઈ નથી, ઘાટે કરી નાના મોટા કાર્ય બધાને સોંપ્યા છે. કાર્ય પ્રમાણે સૌ પ્રથમ તો નિરંજન, પછી શક્તિ, પછી ગુણગાન, પછી બધા નેચાઈ ગયા. બધા એ બધાની અંદર આપણને બાજી વાત કરવા માંગે કે કોઈ પેલું નહીં, પણ એ માણસ એક જ માત્ર એવો છે કે જો તો દોરીને અને વર્તી પડે છે. પણ આ બાબત શું છે એ જાણવાની છે. કેમ એ નરેશ સાગર બાવાજી પણ એવા દર્શન આપ્યા, પરમ ગુરુએ પણ દર્શન આપ્યા. 18 વાર વનસ્પતિનું દર્શન નરેશ સાગર બાવાજી આપ્યું કે માણસ જ એવો છે કે જોતો દોરમ દોર કરે છે, જોતો વર્તી પડે છે કે આ ભગવાન પેલું કે આ ભગવાન. તો નરેશ સાગર બાવાજી સિદ્ધાંત બાગી ગ્રંથની અંદર વાત કરે 18 વાર વનસ્પતિનું દર્શન આપ્યું. કેટલી પ્રકારની વનસ્પતિ ભેગી ઉગે છે. પંદડી જાતિ, ત્રણ જાતિ, વેલી જાતિ, જળ જાતિ, વૃક્ષ જાતિ, આવા 5 પ્રકારની જાતિ બતાવે. વૃક્ષ બધા છે પણ નાના મોટા. તો 5 જાતની વનસ્પતિની અંદર એ દૃષ્ટાંત આપે છે એના માટે કે તમારા માલિક એક જ છે ના માટે. કે પેલા નાના તરના જાતિ, વેલી જાતિ, 3 જાતિ, 15 જાતિ, વેલી જાતિ, જળ જાતિ, વૃક્ષ જાતિ, આ બધી છે નાની મોટી. 3 જાતિ નાની છે, આ બધા નાના છે, મોટા છે, બધા છે ભેગા. પણ નાના છે મોટાનો વશ નહીં થઈ જતા. કેમ? ખબર છે કે ભાઈ આપણા ઉગવાની જગ્યા ધરતી છે અને આપણું જીવન છે પાણી છે. આ બે વસ્તુનો ખ્યાલ છે એટલે નાના છે મોટાનો વશ નહીં થઈ ગયા. ત્યારે માણસ છે એ બધા શું કરે? વશ થઈ જશે. એનો અહીંયા ચોપાઈ આપત છે બાજી. તોલસો તાવર જંગમ લોક ચતુર્દશ સૂક્ષ્મ પ્રકૃતિ તોલ સૂક્ષ્મ પ્રકૃતિ ગાવે જે ગરે ઘાટ તે ઠાટ સર્વ માયાના કાયાના ક્રાત દે ખેન ધારે. પરમદેવ ભગવાન કરુણા સાગર આપણે પહેલી ચોપાઈની વાત કરી. હવે આપણે બીજી ચોપાઈની વાત કરે બાવજી. તો સ્થાવર જંગમ લોક ચતુર્દશ સૂક્ષ્મ તોલ પ્રકૃતિ કહાવે જે ઘરે ઘાટ તે ઠાઠ સર્વ માયાના કાયાના કરત દેખીને ધાવે. કે આપણા સ્થાવર જાતિ એટલે 18 વાર વનસ્પતિ એ અચર જાતિ છે. આપણે ચર જાતિ. સ્થાવરના જંગમ તો બીજા ગમણ ઉત્પન્ન થાય ને સ્થાવર વનસ્પતિ છે. અને જે પાણીના બુંદાવણી ઘાટ ઉત્પન્ન થાય એને જંગમ જાતિ કહેવાય. તો આપણે બધા ઘાટો જે પાણીના બુંદાવણી 2 પ્રકારા 4 પ્રકારા એ બધા જંગમ જાતિ કહેવાય.
XYZ એટલે પાણીના બુંદાઓની ઘાટ ઉત્પન્ન થાય એને જંગમ જાતિ કહેવાય, અને બીજકમાં ઉત્પન્ન થાય એને સ્થાવર જાતિ કહેવાય. તો બાજી એ વાત કરે પણ અને સૂક્ષ્મ સ્થૂળ પ્રકૃતિ કહેવાય. આ પ્રકૃતિનું સામ્રાજ્ય છે. બાજી જે ઘરે ઘાટ કે ટાટ સર્વ માયાના કાયાના કરત દેખીને થાય. આ જગતની અંદર જેને જેને ઘાટ ધારણ કરીને આવ્યા તો જોઈએ તો આપણે નિરંજનથી મોડી બધા ઘાટ નિરંજનનો મોટો, પછી અવ્યક્ત શક્તિ, પછી બધા ગુણ ગણ બ્રહ્મા વિષ્ણુનો મહેશ, એ બધા પ્રકાશવાળા ઘાટ હતા. લગો ટાઈમ સુધી રહેલા અડધો અડધો યુગ સુધી એ રીતના બાજુના અંદર જે ઘાટ ધારણ કરે એનો ઠાઠ કહેવાય. અને ઠાઠ કહેવાય એટલે એક દિવસ નષ્ટ થવાનું છે. જન્મે છે અને મરે છે એ બધું માયાનું સામ્રાજ્ય છે. અને જો સુધી માયાનું સામ્રાજ્ય છે ત્યાં સુધી આપણું લક્ષ્ય નથી. એટલે બાજુ કાયના કરત દેખીને જાય. કાય એટલે શરીર, શરીરની અંદર આપણને જો વાત સાંભળવા મળી ત્યારે એની અંદર 10 અવતારો થયા. બીજા બધા પશુઓ તરીકેના ઘાટ ઉત્પન્ન થયા. પણ રામના કૃષ્ણની વાત આવી. રામના કૃષ્ણ છે એ દેહમય અમર જાય. 10 અવતાર ઘરે ઘરની પર દેહમય અમર જમાસી એટલે દેહ એટલે બે 10 અવતારો તો થયા પણ બેનો અમર છે. પણ એ વિશેષ અંશો છે. આ જગતની અંદર કાર્ય કરવા માટે અવતાર લઈને આવ્યા. માલિકે એમના જે જવાબદારી સોંપી એ જવાબદારી એમને આ રીતના પોતાનું જવાબદારી સંભાળી એ રીતના કાર્ય કર્યું. એ પોતે તો નહીં કહીએ કે અમે ભગવાન છે, પણ જગત એવું માની લીધું કે આ ભગવાન છે. હતા ત્યારે કાર્ય કર્યું, એમની ફરજ બધાવી. ખોટું નથી, એમને ખોટા ના કહેવાય અને આપણા જેવા પણ ના કહેવાય. ધ્યાન રાખીએ. પાછું આપણે એવું કહેવા નહીં બેઠે એ ખોટા છે, આમ છે તેમ છે એવું નહીં. પણ જગત માની બેઠી છે એના માટે આપણે વાત સમજવાની. એ આપણાથી આપણા જેવા નથી, એ આપણાથી વિશેષ છે. વિશેષ એટલે આપણાથી મોટા છે. આપણે બંધવ કહી શકાય, આપણા મોટા ભાઈ કહી શકાય, પણ આપણા બાપ ના થઈ શકે. છોકરાના બાપ એક જ હોય અને એક બાપ ના હોય. એ તો આપણે દ્રષ્ટાંત ઘણી વખત સફળ મળી જશે. જેમ કે કોઈ બહુ ધનાડીએ શીઠ હતા. થોડું દ્રષ્ટાંત સિદ્ધાંત માટે આપું છું, ધ્યાન રાખજો. કે બહુ ધનાડી એટલે બહુ મિલકત હતી, પણ છોકરો એક જ હતો. એમાં બીજાના કોઈના માથા ના લઈ લેતા. પાછું આ તો દ્રષ્ટાંત સિદ્ધાંત સમજાવવા માટે આપી. ગાડીઓ પણ એટલી, વાડીઓ પણ એટલી, કારખાના પણ એટલા, પણ છોકરો એક જ એમના પોતાના શીખનો. એટલે છોકરો જરા ભણવા તો મૂક્યો પણ મન બુદ્ધિનો હતો. અને પેલી બારાકરીનો કયો કક્કાનો કયો અક્ષર ઢ, એટલે ઢ હતો. એટલે કોઈ ભણતર લાગે નહીં અને ભણતર ના લાગે એટલે મંદ બુદ્ધિનો હતો. એટલે હોશિયાર ના ભાગી જરા હતો જ. એટલે તત્વની બાબત છે. તો એ રીતના એ બીજા ત્રીજા ધોરણની આગળ જઈ શકે જ નહીં. પણ દેખાવનો રૂપારો, શરીરે રૂપારો દેખાય. બધી જ વાત શરીર પણ સારું, મજબૂત પણ ખરો, દેખાવ પણ સારો, પણ હોશિયારીમાં નહીં, ભણતરમાં નહીં. તો આ રીતના જ્યારે ઉંમર થઈ, ભણવા તો મૂક્યો પણ બીજા ત્રીજા ધોરણથી આગળ જઈ શક્યું જ નહીં. અને ના જઈ શકે એટલે એના બાપે એને ભણતરમાં ઉઠાવી દીધું. અને કે આપણે ઘણી મિલકત છે એ સાચવશે, કોઈ વધુ આવશે નહીં. પણ કોઈ પણ છોકરી હોય છોકરો હોય એટલે ટાઈમ થાય એટલે લગ્ન કરાવવું પડે. તો એના 20 વર્ષ થયા એટલે એને સગાઈ તો ઘણી આવે. કેમ કે એમના ઘરે સંપત્તિ બહુ હતી એટલે સગા સંબંધીઓ માગાલે તો બહુ જ આવે સંબંધ કરવા માટે. પણ જેટલા આવે એટલા ખબર પડી જાય બોલે એટલે કોઈ અને સંબંધ ના થાય. સંબંધ ના થાય એટલે લોગો ટાઈમ થાય એટલે બાપે પૂછ્યું એટલે માગવા તો ઘણા આવે છે, સગાઈ પેલા ઘણા આવે છે, પણ કેમ સગાઈ નહીં થતી? કે જો પાછું એવું છે ને પછી એના બાપે એ ખવાય. પેલા આવનાર તો બધાને ખબર ના હોય કે આટલા કારખાના છે, આટલી ગાડીઓ છે, આટલું વ્યવસાય છે. એના બાપે શીખવાડી આવું જો કોઈ માગવા આવે અને તને પૂછવામાં આવે તો હું કહું એ રીતના કહેવાનું કે બોલો
કે તારા બધું બમનું બતાવી દેવાનું. બગીચામાં લઈ જઈને પૂછવા જાય ત્યારે કે શું કહેવાનું, તો કે બરોડામાં 4-5 કારખાના છે, અમદાવાદમાં છે, બોમ્બેમાં છે, સુરતમાં છે, આટલા કારખાના, આટલી ગાડીઓ, આટલી વાડીઓ, આટલા વ્યવસાય છે, એ બમણું બતાવી દેવાનું. હારું. એટલે અઠવાડિયે 4 દાડા પછી કોઈ માગું આવ્યું કે આવનાર વ્યક્તિ પણ હોશિયાર હશે તો આવે એના વરા બગીચા તો લઈ ગયે એટલે પૂછપરછ કરી એટલે કહ્યું પેલા છોકરાને એકવાર બધું કહી દીધું. પણ પેલો ચાલાક આજે પૂછી ગયો તો આનામાં કેટલું છે. એના જે બાપુજી હતા એ છેટા જરા ઢોરા ખાતા હતી એના પર એકતા હતા. હિંચકો આવે ને હિંચકા પર બાપુજી પોતે તો બેઠેલા હતા, હિંચકા ઉપર બેસીને એકતા હતા. તો આ બધું પૂછી રહ્યા એટલે પછી કહ્યું તમે પેલા છે કોણ છે? કે મારા બાપુજી છે. કે એકલા જ છે? કે ના, એક બરોડા જશે ને, એક અમદાવાદ જશે ને, એક સુરત જશે. એટલે બધું તો એ બધું બમણું હોય પણ બાપ બતાવો હે. એટલે આ દ્રષ્ટાંત છે. એમાં આપણે સિદ્ધાંત સમજવાનો છે કે આપણા અંશ આત્મા એના પિતા એક જ છે, કૈવલ કરતા. આપણે જગતની અંદર શું થયું? અનેક પ્રકારના ઈષ્ટદેવને માને, જેને જો ઈચ્છા લાગે તે રીતના માને છે. આપણે પહેલા તો કહી દીધું કે ખોટું નથી, આપણાથી મોટા છે, વિશેષ અંશો છે, અને એમણે આ રીતે ફરજ જે બજાવવા માટે કહેલી છે, ફરજ બજાવે છે. અહર્નિશ માલિકની જવાબદારી સંભાળે છે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, પવન, વરસાદ બધાએ પોતે પોતાના માલિકને જે ફરજ બજાવી એ ફરજ જે સોંપી એ ફરજ બજાવે છે. કેમ કે આપણા બાળકે વચનમાં કહી દેલું કે તે પત્નીની જે શ્રેષ્ઠ રચી જબ बहुत जतन करे जासे तिनकी सहाय कारण सुर सर्जे इंद्र चंद्र रवि कासे. आणि सहाय કરવા માટે इंद्र चंद्र रवि એટલે સૂર્ય, ચંદ્ર, इंद्र એટલે વરસાદ, પૃથ્વી, પવન, આકાશ એ કોણે સહાય માટે? આપણી સહાય માટે મૂકેલા છે. અને આપણે બધા શું કરીએ? ઘણા લોકો સૂર્યને માનતા તો સૂર્યને જળ ચડાવે, સૂર્યવંશી કહેવાય. પેલા નાય ધોઈને પછી પાણીનો લોટો ધરાવે. પાણીનો લોટો ધરાવવાથી કોઈ સૂર્યને તો પાણી પહોંચતું હશે? જેને સૂર્યને માને તો એને ના માને તો બધા પ્રકાશ આપે છે સરખો જ. તો એ રીતે આપણને અહીંયા વાગે એવું કહ્યું કે આ સ્થાવર જંગમ લોક ચતુર્દશ 14 લોક આવી ગયું. સૂક્ષ્મ થોલ પ્રકૃતિ કહાવે કે સૂક્ષ્મ એટલે દેખાતો નથી, ગાંઠ 9 વાસનાલિંગ ગાંઠ, ફૂલ દેહ એટલે કે 10 ઇન્દ્રિયો, 4 અંતસ્કરણ, આ બધાનો ફૂલ દેહ દેખાય છે, નામ રૂપનો ગુણ લાગે છે, ફૂલ દેહ કહેવાય. સૂક્ષ્મ દેહ 5 દેહો છે પણ 2 દેહની વ્યાખ્યા કરી હોય છે. જે કરે ઘાટ તે ઠાઠ સર્વ માયાના કાયા ખરક દેખીને ધાયા. તો બધું આ જે માયાનું કાર્ય છે તો સુધી માલિકનો મુદ્દો નથી. ધ્યાન રાખજો. ગમે જેટલો પરચા આપે, ગમે જેટલી કાર્ય થઈ શકે આ બાજુ એ બધું થાય જ. બાજુ લખ્યું છે કે આ બધું માણસ કરી શકે. જે પોતાને કરવો હોય એનો આદર કરે પોતાના શુદ્ધ ભાવથી તો માણસ કરી શકે છે. એવું પ્રમાણ બાવજીએ આપણને આપેલું છે કે હવે સુધી મારો મુદ્દો નથી. કેમ કે આપણને ભાઈ કે અદ્ભુત જ્ઞાન હમારા સંતો, અદ્ભુત જ્ઞાન हमारा कोई जाने जाना हमारा संतो अद्भुत ज्ञान हमारा एम भाई के गुप्त चले धरने गगने कम लेख करीने बतारा 14 लोक की मन की जाने प्रकृति ली अवतारा संतो अद्भुत ज्ञान कि मान के सगो गुप्त चलो धरने गगने कम એટલે ધરતીમાં ગુપ્ત થઈ જાય, ગગને ગમ એટલે આકાશમાં જઈને પક્ષીની માફક ઉડી અને આ રીતના તારાની ગણતી કલાવો 14 લોકા મનની વાત જાણે પણ પ્રકૃતિ લીયા અવતાર. આ બધું ગુણનું પ્રધાન, માયાનું પ્રધાન. જે રીતના આદર કરે એ રીતના કાર્ય સિદ્ધ થાય. પણ કરવા માટે આદર કરવો પડે. આદર જેવી વસ્તુ પ્રાપ્ત કરે એવો આદર જોઈએ અને એવો આદર કરે એટલે વસ્તુ પ્રાપ્ત થાય.
પણ આપણે તો અત્યારે આપણે વિષય શું લીધો, આપણે વચમાં ગમે તે રીતે બીજા પ્રમાણ આપીએ, અને આપણે એક ચોપાઈ લીધી અને આશય લીધો અભય મોજ પ્રાપ્ત કરવાનો. તો કઈ રીતના થાય અભય, આપણે કઈ રીતના થઈ શકીએ? તો દયાળુ આપણે એના માટે બધી બાબતો, તો પહેલા તો ખરેખર તો આપણને રહેણી કહેણી નીતિ નિયમો આપ્યા. એ પહેલા આપણે તો સાફ કરવા પડે, જે ખોટા છે, જે આવરણ છે દૂર કરવા પડે. કામ, ક્રોધ, લોભ, મદ, ઈર્ષા, અભિમાન એ બધું છોડવાનું છે. दया क्षमा और दीन तो परदुल को हम ले 4 दिन हरि भक्त के प्रगट दिखा दे. એ બધું પણ ધારણ કરવાનું છે. પેલું બાદ કરવાનું છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, અભિમાન છે, આ બધું ત્યાગવાનું છે ને સત્વગુણ ધારણ કરવાનું છે. શીલ, સહેજ, સંતોષ, શ્યામના સંગના. કે શીલ એટલે ઓછું બોલવું, શીલ સહેજ નિર્મળ ભાવ, સમતા દૃઢતા, આ બધું આપણે ધારણ કરવાનું છે. અને પેલું બાદબાકી કરવાનું છે. કામ, ક્રોધ, પરંપરાએ આપણે વાત કરેલી જ છે કે આ બધી બાબતો છે જ્યારે જો સુધી તમારો આવરણ દૂર ના થાય ત્યાં સુધી તમારા આ રીતના અનુભૂતિ નહીં થાય. એટલે આપણે અત્યારે પરંપરા કહેવા પ્રમાણે જે અભય મોજ પ્રાપ્ત કરવાનું થાય એટલે કઈ બાજુ સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ જે દેહ જીવન મુક્તથી વર્જિત છતે પિંડ વિદેહ. પદની ઉપાસનામાં આપણે બોલીએ છીએ સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ જે દેહ, 4 દેહ હોય જે આવરણ રહેલું છે. 5મો દેહ નિર્કર્મ છે, પણ છતાં એનાથી ઉપરાંત જવાનું છે. પણ અત્યારે આપણે વાત કરીએ કે જે આ તમારો ભય કેવો જ રહેશે, અભય કેવી રીતના થવો? તો કે જો સુધી ઘાટ ધારણ કરો છો, ફૂલમાં છો, પછી સૂક્ષ્મમાં જાઓ તો સૂક્ષ્મ યોનિમાં જાઓ, કારણમાં જાઓ તો મહાતૈન ગુણમાં જાઓ, મહાકારણમાં જાઓ તો શક્તિમાં જાઓ. આ જેમાં જાઓ તે આવરણ તો કરે છે. સમય લોબા ટૂંકી છે, પણ એ પણ એક દિવસ લોબો સમય પણ વિલય થવાના છે. બધા જ બાદબાકી કરવાનું છે. સ્થૂલ સૂક્ષ્મ કારણ મહાકારણ વિદેહ જીવન મુક્ત તે વર્જિત છતે પિંડ વિદેહ. આ દેહ વિદેહ થવાનું છે. આ દેહ એટલે મનુજ ઘાટે વિદેહ થવાનું છે. વિદેહ ના થઈએ એ જીવતા ઘર જુઓ, બંધા જીવતા ઘર જુઓ. મોવા કેવું તો કારા ઘરનો કૂવો, હું પરવારીને મોવો. કે આગલા જન્મમાં કેવા હતા, હવે આપણા શરીર છૂટ્યા પછી કેવા જવાના એ કોઈને ખબર છે નહીં. એટલે વાગે કે આપણે શું કહેવા માંગે કે રીતના નીકળવું? તો અગાડી આપણે કહેશે જે તપી સર્વે તેજ તારો દે બાત મોતી ન જો પ્રોત પાખે જહલગી આપનો આપે ક્યારના તહલગી મોર કે શબ્દ રાખે. દયારામ ત્રીજી ચોપમાં કહે છે જે તકી સર્વે તેજ તારું દે વાત મૂકીને જો પોત પખે. હે અંશ, તું તારી જે ભાત છે, તારા હૃદયમાં પણ એવો પ્રકાશ છે જ, પણ આપણને આવરણ આવેલું છે. અને આવરણ આવે છે, આવરણ હટાવવું પડે. જે થકી સર્વે તેજ તારું હૃદય. તેજ એટલે પ્રકાશ એટલે ગતિ. વાત મૂકીને જો પોત પખે. વાત ના આપણે તો શરીર આપણે છીએ. શરીર છે અનિત્ય છે, કાયમ રહેતું નથી. જેવો જેવા શ્વાસ જીતને પર કે શ્વાસ તેટને પર કે જીવન લગે. જેટલા શ્વાસા ભર્યા હોય એટલે એ પણ નિમિત્તે આ ઘાટનો લય થાય. શરીર 3 પ્રકારે છૂટે. કે કોઈ માણસ ખૂન કરી દે તો પણ શરીર છૂટે, કોઈ માણસ આપઘાત કરે તો પણ શરીર છૂટે, અને શ્વાસા પૂરા થયા પણ શરીર છૂટે. 3 પ્રકારે શરીરનો અવધિ આવે.
ત્રણ પ્રકારની મૂર્તિ થાય. તો કહેવાનો મતલબ કે શરીર તો આ રીતના છૂટ જ છે, ગમે તેનું હોય, પણ ભાત મૂકી દઈને એમાં જે અંશ આત્મા એ પોત પારક, એ પોતે કોણ છે? આત્મા અંશ કોણ છે? શરીર એ આપણે નથી, શરીર તત્વનું છે, શરીરને ચલાવવા માટે પ્રાણામ છે, પણ શરીરની અંદર મેન કોણ છે? ડ્રાઈવર કોણ છે? એ જોવા પકડવા કે જાણવા જેવું નથી. અંશ કેવો છે? આમ તો બીજા સંપ્રદાય વાળા કે એ કાણા કહે છે પ્રણવ કે એ હથિયાર કાપતો નથી, પાણી પલાળતો નથી, દીકરા બાળતો નથી, એ તો પ્રણવને લાગે. પ્રણવ એવો જ છે, પ્રણવને કોઈ પાણી પલાળવાનું નથી, હથિયાર કાપવાનું નથી અને દીકરા બાળવાનું નથી. પણ અંશ કયો છે? અકલેદમ. અંશ તો એનાથી ન્યારો છે, નહીં રૂપ નહીં રંગ નહીં. અંશને તો જાણ રૂપે છે મુદ્દો. જાણ રૂપે મુદ્દો છે, એ મુદ્દાને જાણવા માટે નિજ ચૈતન્ય દર્શિક જ્ઞાન જોઈએ. નિજ ચૈતન્ય દર્શિક જ્ઞાન આપણને બાવજી આપ્યું, પણ આપ્યા પછી શું કરવું? ચૈતન્ય શું ચૈતન્ય મિલે દોનો ઘાટ અઘાટ ચૈતન્યમાં ચૈતન્ય મિલાવવાનું છે. પણ અંશના જ્યારથી કૈવલ્ય ધામથી આ બાજુ આવ્યો ત્યારથી મોહ લાગ્યો શરીર ઉપર, જગત ઉપર, માયા ઉપર. એટલે દયાનું જ્ઞાનમાં જે થકી સર્વે તેજ તારું રુધિર ભાત મૂકી દે અને પોત પકે. જેમ કબીર સાહેબ કે કિંમત કરો તલવાર કી પડે એને દો મેન. કિંમત કોને કરવાની છે? કે તલવાર હોય તો તલવારની કિંમત છે, મેણની નથી. આપણા શરીર છે મેણ કહેવાય, એક ઢોકણ કહેવાય, શરીર કહેવાય. તો એને કહે છે કે જવા લગી આપણું આપ પીખ્યા બના, કે આપણું પોતાનું આપનું આપ જાણ્યા વગર પોતે કોણ છે પોતાનું ઓળખવાનું છે. પોતે પોતાનું આપનું આપ એ વાત અમે કરતા હતા ને, આગાની વાત કરી ને કે બાજી ગ્રંથમાં એક વાત કરી છે કે આ જગત છે, જગત કરતા એક બને એમાં બધી વાત મૂકી દીધેલી છે. મંત્રો જંત્રો રિદ્ધિ સિદ્ધિ બધું મૂકી દીધું. એમાં એક વાત કરી બાજી પ્રણવ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુના પાંચમા છઠ્ઠા કેતુમાં કે આ જગતની અંદર માણસ ધારાથી પ્રાપ્ત કરી શકે, ઉડી શકે અને ધરતીમાં પ્રવેશ કરી શકે. પણ આ એ રીતનો આદર કરો, પર મહેનત કરી, પણ એ કોઈ જેવી તે બાબતની સેજમાં ના મળે. આકાશમાં ઉડવું હોય, પાણી પર ચાલવું હોય, દીકવામાં પ્રવેશ કરવો હોય, પહોંચે તત્વનું કાર્ય થાય ના થાય એટલે એ પાછું શ્રેષ્ઠ છે. જેવું તેવું નથી, એવું આપણે એને બાદબાકી નહીં કરતા, પણ એનાથી આપણો આપણે પદ ના મળે. એ વાત આપણને બાજી પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરમાં એક વાત કરે કે આ બધું કરવા છતાં આપનું આપને પતિ પદ એ મારા વગર મળશે નહીં. એ 250 ચોપાઈ લખી છે, બે આંગળી બાજી પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરમાં. એમાં બધી વાત બતાવીને કે માણસને જીવો હોય અમારે હોય પણ રહી શકે, પણ એનાથી મારા સિવાય આપણું આપ અને પતિપદ મળશે નહીં. અને આ પ્રાપ્ત કરવો એટલે બાકી જવા લગી આપનું આપ પીખ્યા હોય એટલે જાણ્યા વગર પોતાનું આપનું સ્વરૂપ એટલે પોતાનું આપ સ્વરૂપ એટલે અહીં સ્વરૂપ અને એને ઓળખ્યા વગર આપ ઓળખો તો બાપ ઓળખાય. પણ ક્યારે ઓળખાય? કે જેવો બાવજીનો ભાવ આપણા પર છે. જગદીદાસ મહારાજે કાલે કથા કરી હતી માહિતી વર્ગા કે મારો ભાવ તારા પર છે, એવું તારો ભાવ મારા પર હોય તો બેડ ના લાગે તો ભાવ પારંકુ, તો ભાવ પાર કરતા વાર લાગે. જે આપણે વાત ના કરીએ હંસતા લેવાનું આપણે વિષય લીધું. હંસતા લેવાના વિષયની અંદર શું છે કે હંસતા તાલ આવવાનો છે, એકતા કરવાનો છે. એટલે એટલે હો બાજીના વચનો તો ઘણા છે. દરેક સાગરબાજી લખવાનું ચીડિયા ચંચે વળી રહે, સાગર સમતુમ છોડ દદી સમતુમ ગુરુગતિ મમમતી અલ્પજા. કે બાજીનું જ્ઞાન તો સાગર સમાન છે, પણ મારે કેટલું જોઈએ? ચકલીની ચોથમાં પાણી આવે ને એટલું જોઈએ. આપણે બધું વર્ણન કરી દીધું કરી દઈએ. આજે 3 દાડા સુધી ગઈકાલથી આપણે શરૂઆત થઈ
નિજ ચૈતન્ય દર્શન જ્ઞાન આજ્ઞાનું તો અત્યારે તો આપણે કૈવલ્યધામમાં બેઠા હોય એવા બધા થઈ ગયા છીએ. સારું છે બરાબર, પણ પાછા હા આપણે હજી ઉઠ્યા એટલે પાછા ના એવાની ઘણાને લાગશે અને એમની કોઈ આવે ના હોય, બધા ભાવ અત્યારે આવ્યા હોય, પણ થોડું કરવાની જરૂર છે. એટલે આપણા તો અત્યારે તો કેટલું બધું વચનો બાજુના વચનો દ્વારા કેટલું બધું જાણવા મળે છે, કેટલું બધું સાંભળવા મળે છે. પણ ગમે તેટલું જેમ પેલો બેંકનો માણસ હોય ને એ કરોડો રૂપિયાનો હિસાબ કરી નાખે, પણ એને તો ખાલી હિસાબ હોય ને બોલીએ તમે ખબરીએ ખબરો, પણ પેલા તો ખાલી કરોડો રૂપિયાનો હિસાબ કરે પણ એના ખરા ના. એટલે જ્ઞાન ભરીએ અને હવે બોલીએ પણ એને આચરણ કરવાનું છે. ઉપસ્થિત ધર્મ વિલાસી સજ્જનો બહુ આપણે બધાના સૌભાગ્ય કહેવાય. બહુ બની વાત તો આપણે બધી જાણી. કેમ આપણે કે ઉપર વારંવાર કેમ વખાણ કરવા પડે કે હમણાં એમનો પરિચય છે 14 મહિના સુધી કે બાહુબલીમાં એવું મોટો નથી, આટલા બધા વ્યવસાયવાર હતા, આટલા બધા એમનો ધંધા રોજગાર હતો, બધી ઘણી બાબતો છે આપણે એ બધા જાણીએ છીએ. પણ એમનામાં કેવું અમારા જેવા સામાન્ય વાતો હોય ને બેસે પાછળ વાત કરે, સત્ય બોલે અને એક શ્રેષ્ઠ વાત કરી દીધી બધાએ કે નિર્મલદાસ બાવીનું વચન કોઈ દારો ઓળંગ્યા નથી. હવે ઘણા સંતો તો નિર્મલદાસ જે બાવી હતો બીજા વચન શું થઈ ગયું એવા બધા ઘણા પડે છે. ખોટું ના લાગતા જણા ઘણો પરિચય થઈ ગયો કે સંત મહાત્માની મર્યાદા રાખતા નથી અને એ રીતના બધું કરે છે. ઘણા તો લડવા પણ લાગે, ઘણા તો દુઃખી પણ કરે. તો આવા બનવાનું છે આપણે. મને ગુણ શું લેવાનો છે? આપણે કાલે મરવાના છીએ, કોઈ કાયમ રહેવાનું નથી. પણ અમને આપણે પારણ કરવાનું કારણ શું કે અહીંયા આપણે કંઈ લઈ જવાનું છે. દુર્ગુણો મૂકવાના અને સદગુણો ધારણ કરવાનું. ઉપસ્થિત ધર્મ વિલાસી સજ્જનો આટલે આપણે બધા કથાનું સમાપ્તિ કરીએ છીએ. હવે આપણે ઉપાસના કરવાની છે એટલે આપણે પૂર્ણાવધિ કરીએ છીએ. આદિ સકરતા સદા કરુણ સુરતા જય કૃષ્ણ સ્વામી મહારાજ કી શ્રીમંત કરુણા સાગર ભગવાન કી ધર્મ ધુરંધર નરવેશ સાગર મહારાજ કી મહાન તપેશ્વરી રઘુરામ મહારાજ કી परमहंस सुखानंदी महाराज की श्री लक्ष्मण दास जी महाराज की श्री मोहन दास जी महाराज की सरजू दास जी महाराज की श्री निर्मल दास जी महाराज की गुरु श्री कृपाल दास जी महाराज की श्री अजित दास जी महाराज की जगदीश दास जी महाराज की सर्व संतन की सर्व देवन की ज्ञान संप्रदाय की गुरुवादी सारसापुरी की स्थान की जय कैवल तथा सत्संग गुणाधिकार कैवल सारे